અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। શહેરના સરખેજ વિસ્તારમાં એસએમસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। ડ્રગ્સ માફિયાઓએ પૈસા ગણવા માટે મશીન રાખ્યું હતું। 28,97,000ના એમડી ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ કરાઈ છે। અંબાજ રેસીડેન્સી પાસેના મકાનમાંથી ડ્રગ્સ પકડાયું। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદમાં ફરી એક વખત લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, અત્યારે શું કાર્યવાહી? જે ખાસ જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલની સરખેજ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરખેજ વિસ્તારની અંદર ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી, જેની બાતમી એસએમસીને મળતા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનું જે ડ્રગ્સ હતું જે સરખેજના અંબાજ રેસીડેન્સીમાંથી ઝડપી પાડવામાં આવ્યું હતું। અંબાજ રેસીડેન્સીની અંદર આ મકાનની અંદર 28 લાખની કિંમતનું આજે 289 જેટલું ગ્રામનું એમડી ડ્રગ્સનો જથ્થો જે મૂકેલો હતો, જેની બાતમીના આધારે જ્યારે રેડ કરવામાં આવી તો ત્યાંથી જે 3 મોબાઈલ અને સાથે વાહનો અને રોકડ સહિત 53 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। અને ડ્રગ્સ માફિયા જે પેડલરો જે છે, જેમાં પરવેઝ મિયા શેખ, મોહમ્મદ કુરેશી, મોહમ્મદ આલા અને ગ્રાહક જે ફેજસ કરેલી આજે ખરીદી કરવા માટે આવ્યો હતો, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જે ડ્રગ્સ હતું તે યુપીના પ્રતાપગઢના જે ડ્રગ્સ સપ્લાયર છે આઝમ ખાન અને અરબાઝ ખાન પાસેથી મંગાવી હોવાનું સામે આવ્યું હતું। અને જે કેસને લઈને આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરતા એસએમસી જુદી જુદી ટીમો બનાવીને યુપી તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર કેસની અંદર જે ડ્રગ્સ માફિયા સંડોવાયેલા છે તેને લઈને પણ શોધખોળ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।